જામનગર જિલ્લાના સમસ્ત આહિર સમાજ એકત્રિત થઈ અને અમારા ગુજરાતના મોભી અને આગેવાન એવા હીરાભાઈ જોટવાની જે રાજ્ય સરકારે પોલીસે ખાલી તપાસના બાને ભરૂચ બોલાવી અને એફઆઈઆર ફાડી અને તાત્કાલિક એની ધરપકડ કરવામાં આવી છે। આ ધરપકડ રાજકીય રીતે ધરપકડ થઈ છે એવું અમે માનીએ છીએ અને હીરાભાઈને તાત્કાલિક ન્યાય મળે અને આ જે એફઆઈઆર છે, ધરપકડ છે, એમાં અમે આહિર સમાજ એનો વિરોધ કરીએ છીએ અને આખા ગુજરાતમાં અને ઇતર સમાજ પણ આ ધરપકડની વિરોધમાં છે અને આહિર સમાજની સાથે છે। એટલે જે ભૂતકાળમાં ગુજરાત સરકારની અંદર બેઠેલા બચુભાઈ ખાબડના પુત્રોએ જે મનરેગામાં કૌભાંડ કરેલું અને એના સાબિત પુરાવો સાથે અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ પુરાવાઓ આપેલા છે અને એના ઉપરથી એને ધરપકડ થઈ, એને રિમાન્ડ લીધા અને એને જેલમાં નાખ્યા। એ બાબતને એક બાજુ દબાવી દેવા માટે આ જાણી જોઈને અમારા આગેવાનની ધરપકડ કરવામાં આવી છે। એટલે અમે સરકારને અપીલ કરીએ છીએ કે હીરાભાઈને ન્યાય આપે, તાત્કાલિક એને જે આ ધરપકડ કરી છે અને એફઆઈઆર કરી છે તપાસ કરે અને કોઈ પણ ગુનેગાર કોઈ પણ પક્ષનો હોય, પછી એ કોંગ્રેસ, આપ, ભાજપ કે અન્ય પક્ષનો હોય, ગુનેગાર સાબિત થાય તો એના ઉપર પગલાં લેવામાં કોઈને કાંઈ વાંધો હોઈ શકે નહીં। પણ આગામી કાર્યક્રમમાં જો આમાં તાત્કાલિક સરકાર વિચારી અને ન્યાય નહીં આપે તો ભવિષ્યમાં આનાથી પણ વધારે આખા ગુજરાત રાજ્યની અંદર અમે આના વિરોધમાં આંદોલન કરશું।